કાકા પાછળ આવતો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 મૃતકો નાના ભૂલકાઓ અને લોકો મૃત્યુ પામ્યા છે. તેમને પાટણ શહેર કોંગ્રેસ સમિતિ વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની મા જગદંબા શક્તિ આપે તેવી મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. તેની સાથે સાથે આ જે અગ્નિકાંડ બન્યો એ લાપરવાહીના કારણે જ અગ્નિકાંડ બન્યો છે. એક પ્લોટ હતો અને એ પ્લોટની અંદર આ ગેમ ઝોન મોટા પ્રમાણમાં વધી દેવામાં આવ્યું હતું અને જે ખરેખર આરસીસી નહીં પણ એક પ્લાસ્ટિક ઉપર આખું ઝોન ઊભું કરવામાં આવ્યું હતું, જેના કારણે વિકરાળ આગ પસરી અને 27 ભૂલકાઓના મૃતદેહ પણ ના ઓળખાય અને એમનો ડીએનએ ટેસ્ટ કરીને મૃતદેહ ઓળખવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે રાજકોટ મ્યુનિસિપાલિટીની જવાબદારી બને છે કે એમને પોતે આ ધ્યાન નથી આપ્યું અને કોઈપણ જાતની પરવાનગી વગર આવડું મોટું 4 વર્ષથી આ ગેમ ઝોન ધમધમતું હતું અને લોકોની જિંદગીઓ હોમાઈ ગઈ. તો ખરેખર આમાં તટસ્થ તપાસ થવી જોઈએ અને તટસ્થ તપાસ થઈ અને જે લોકો આમાં કસૂરવાર છે ખરેખર મગરમચ્છો છૂટી ના જાય એ જોવાની જવાબદારી આ સરકારની છે. પણ સરકાર મગરમચ્છોને પકડી લઈશું એવી વાતો કરે છે, પણ નાની માછલીઓ પકડી અને મગરમચ્છોને છોડી મૂકે છે. ત્યારે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ વતી અમે આજે માગણી કરીએ છીએ કે આ મગરમચ્છો છૂટી ના જાય અને એમને કડકમાં કડક સજા થાય એવી પાટણ શહેર કોંગ્રેસ સમિતિ વતી માગણી કરીએ છીએ. આજે બગવાડા દરવાજે કયો કાર્યક્રમ આપવામાં આવ્યો? બગવાડા ખાતે આજે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે 27 ભૂલકાઓના જીવ ગયા છે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ અને એમના પરિવારને ભગવાન શક્તિ આપવા ઘાત સહન કરવાની એના માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો. આપનું નામ અને પરિચય? પટેલ દીપક કુમાર બાબુલાલ, પાટણ શહેર કોંગ્રેસ સમિતિ. રેડી. આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો તેમજ ઇન્ડિયન ગઠબંધનના કાર્યકરો અને હોદ્દેદારોએ ગઈકાલે જે રાજકોટના અંદર જે ઘટના બની એના અનુસંધાનમાં અમે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપ્યો અને ગઈકાલે રાજકોટના અંદર લગભગ 27 થી 30 લોકો આ ઘટનાના અંદર મૃત્યુ પામ્યા હતા અને અમારે આજે કહેવાનું થાય છે કે આવી ઘટનાઓ વારંવાર જે થતી રહે છે તો સરકાર આવી ઘટનાઓ ન બને તો એના ઉપર કડક પગલાં ભરે. રાજકોટના અંદર જે ટીઆરપી ગેમ ઝોનના અંદર જે ઘટના બની એ ઘટનાના અંદર છેલ્લા 4 વર્ષથી આ કાર્યક્રમ જે થતો હતો એના કોઈ પણ જાતના પરમિશન વગર આ કાર્યક્રમ ચાલુ હતો અને જે ગઈકાલે જે ઘટના બની એના અંદર 27 થી 30 બાળકો નાના હોમાઈ ગયા. તો અમારે આજે એ જે બાળકો હોમાઈ ગયા તો એમના શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમની આત્માને શાંતિ મળે અને એમની જે પરિવાર છે એમને પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ કે હિંમત આપે. અને બીજું કે સરકાર દ્વારા જે આ ઘટના બની અને આ કાર્યક્રમના અંદર જેનો પણ હાથ હોય એને કડકમાં કડક સજા મળે અને જવાબદાર વ્યક્તિઓ જે છે એ છૂટવા ન જોઈએ એવી અમે સરકારને આજે આગ્રહ કરીએ છીએ. અને બિલકુલ આવી ઘટનાઓ જે વારંવાર થાય છે તો એ રોકાય અને પરમિશન હું તો કહું છું કે ગુજરાતના અંદર આવી ઘણી સંસ્થાઓ ચાલે છે જે ગેમો રમાડે છે તો દરેકની તપાસ થાય અને ફરીથી આવી ઘટના ન બને એ જ વિનંતી. જય હિન્દ, જય ભારત. આપનું નામ અને પરિચય? ધર્મેશ પટેલ, આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ, પાટણ.